છોકરી જેવા કપડા પહેર્યા છે. મેન પપ્પાએ મેચિંગ કર્યું છે. ચશ્મા બસમાં ઉડ દબંગ 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 દબંગ. હા લ્યો દાદાના દર્શન કરી લ્યો. શું એ તું દેને પણ એને ફોન જૂનો ફોન લઈને તને ગિફ્ટ કરી દઈને તારો ફોન દઈ દે એને. હું સમજાઈ ગયો. ધ્યાન રાખજે. બર્થડે હોય તો મારે શું છે? તારો ફોન દઈ દે જઈએ જોડીઓમાંથી લીધા. મામી આગળ આવી ગયા. બધા આગળ આવી ગયા. તને જવું મત પૂરજો. દેખાય નહીં. દેખાય એમ ન મળે. કરતું નહીં કોઈને કઈ કરતું નહીં. જો એ વ્લોગ બનાવે મિની વ્લોગ જઈ કરે જો જઈ. અને કોમેન્ટમાં કેજો હું કેવો લાગુ. કેમ તું રેખડા રાખસ? પેલા કે તો અહીંયા જવાબ દે. પેલા મને રેખડા કેમ રાખસ? રખડીશ કોઈ દિવસ? તોફાન કરીશ? અદબ પર તોફાન કરીશ? કોઈ દિવસ નહીં કરું ડેડું. તો મિત્રો અમે બહાર ફરવા ગયા. ઈ પેલા મારા ફેસ ઉપર બહુ પ્રોબ્લેમ હતી અને એકદમ ઓઇલી ફેસ થઈ ગયું હતું. અને આ પ્રોબ્લેમ ઘણા ટાઈમથી હતી. અને પછી મને ક્યોર સ્કિનની ખબર પડી એડવર્ટાઇઝ ઉપરથી. એટલે મેં ક્યોર સ્કિનની પ્રોડક્ટ મંગાવી. મારા ફેસ ઉપર પ્રોબ્લેમ હતી અને હું ઘણા ટાઈમથી ક્યોર સ્કિનની પ્રોડક્ટ યુઝ કરું છું. એટલે હવે મને એ પ્રોબ્લેમ સોલ્વ થતી દેખાય છે. અને હવે હું કન્ટિન્યુ આ પ્રોડક્ટ યુઝ કરીશ એટલે મને 100% સોલ્યુશન મળશે. ક્યોર સ્કિન એક ડર્માટોલોજિસ્ટ AI બેસ્ટ એપ્લિકેશન છે જે હેલ્પ કરે છે સ્કિન પ્રોબ્લેમ અને હેર પ્રોબ્લેમને ડીલ કરવામાં. ક્યોર સ્કિન એપ iOS અને Android પર અવેલેબલ છે જેની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્યોર સ્કિન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો અને પછી રજીસ્ટર કરી નાખજો. અને પછી નામ, એજ, જેન્ડર સિલેક્ટ કરજો એટલે એમાં 2 ઓપ્શન આવશે, સ્કિન ટ્રીટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ. જો મને સ્કિનની પ્રોબ્લેમ હતી એટલે મેં સ્કિન સિલેક્ટ કર્યું. એન્ડ એના પછી મને ડોક્ટરથી ચેક થાય છે અને ઈ મને થોડા ક્વેશ્ચન પૂછે છે. મારી સ્કિનને લગતા ક્વેશ્ચન અને મારી હેલ્થને લગતા ક્વેશ્ચન કે મને કેટલા ટાઈમથી પ્રોબ્લેમ થાય છે અને તમે બહાર કેટલી વાર જાવ છો, કઈ પ્રોડક્ટ યુઝ કરો છો. પછી 2 ફોટોઝ લેવાના હોય છે, એક સામેથી અને એક સાઈડથી. અને AI ફોટોમાં પ્રોબ્લેમ ડિટેક્ટ કરી લે છે અને 2 મિનિટમાં એક રિપોર્ટ જનરેટ થાય છે. અને પછી ડોક્ટર એને એનાલિસિસ કરીને તમને ક્યોર પ્રોડક્ટ સ્કિનની એક કિટ સજેસ્ટ કરશે જે કસ્ટમાઇઝ હશે તમારા સ્કિન ઇસ્યુ રિલેટેડ. પ્રોડક્ટની પ્રાઇસ માત્ર 1500 રૂપિયા રહેશે. અને એમાં ખાસ વાત કે મારો કૂપન કોડ યુઝ કરશો NIL100 તો તમને મળશે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. તમારે ફક્ત પ્રોડક્ટના પૈસા જ આપવાના હોય છે, બાકી બધું ફ્રી ઓફ કોસ્ટ હોય છે. ફાસ્ટ એન્ડ ફ્રી ડિલિવરી, ડોક્ટરથી વાતચીત, AI ડિટેક્શન અને સાથે ક્યોર સ્કિન પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવી ને એની માહિતી પણ આપેલી છે. અને ડાયટમાં શું લેવું ને ઈ પણ આપે છે. તો લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી છે, ડાઉનલોડ કરી નાખો. અને હા, મારો કૂપન કોડ NIL100 યુઝ કરવાનું ભૂલતા નહીં ડિસ્કાઉન્ટ માટે. બીજી વાર લઈ આવીશ નહીં કોઈ દિવસ. હવે આજ પછી નહીં કરું આમ અદબ પર. આજ પછી કોઈ દી નહીં. એ ભાઈકમાં પડી જઈશ. આજો. શું લેવું એના હાટું? એના માટે શું લેવું છે? ગલુડા માટે શું લેવું? બિસ્કિટ લેવું છે. લઈ જા ભેગું લે. હવે તો રે જલ્દી આવે જા. હાથ ધોયો જા. પોટી કરે ઈ કે. અરે હાથ ધોયો તો દરકે દબજો. મને પોગી જમ તું. મને તું પોગી જા. હે? ઓલા બધા નાવા ગયા હે હાથ પગ ધોવા ગયા. નથી એટલે ગાડી નહીં ખાલી. હા તો જઈશ છે માં. ડ્રેસ જો મેં લઈ દીધો હે CNM કલેક્શનમાં. કહેવાનું છે મિત્રો CNM કલેક્શન, રાજનગર ચોક, ઓપોઝિટ ICICI બેંક, નાનામાં મેઇન રોડ, રાજકોટ. પહોંચી જાજો. મોબાઈલ નંબર દઈ દઉં છું 97 245 99 453. આ CNM કલેક્શનનો ડ્રેસ છે, જોઈ લ્યો. કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો, બરાબર? રહેવા દે. મૂકી દે
ચાલો થોડીક વાર ફોટો સેશન કરી લે બધાને ફોટા પાડવા છે તો ફોટા પાડી લે. આપણા મોબાઈલ ની અંદર 35% બેટરી વહી ગઈ છે અને હું ગાડી હલાવીને થાકી ગયો કેમ કે રાતે 1-2 વાગે નીંદર આવી હતી અને 3:15 વાગે જાગી ગયા હતા. ચાલો દાદાના દર્શને જઈ હમણાં આવે બધા એટલે ફોટા પાડી દાદાના દર્શને જઈ પછી પાછા આવી વ્લોગ બતાવી અને અંદર તમને બધાને દાદાના દર્શન કરાવવા દેવું. આની પહેલાના વ્લોગ એ મૂકેલો છે સાળંગપુરનો, એમાં તો આરતીના ટાઈમે અમે ગયા હતા ને એટલે આરતી બધાને બતાવેલી છે. આજે હું તમને દાદાના દર્શન કરાવીશ. જે લોકોએ વ્લોગ નથી જોયો સાળંગપુર વાળો એ આપણા પ્રોફાઇલમાં છે, જોઈ આવજો બરાબર. ના મળે તો નીલ ચાવડા સર્ચ કરજો, એમાં ઘણા બધા વ્લોગ છે. જે લોકો વ્લોગ જોવાના બાકી હોય એ લોકો વ્લોગ જોઈ નાખજો. હાલો મળીએ આપણે આગળ. કિંજલબેન ફોટો સેશનમાં હતા, બર્થડે કર્યો હતો, ફોટો પડાવતા હતા. વાહ આમ તો કરો પપ્પા એમ રાખો હાથ રાખો. હું આમ હાથ રાખે. રેડી રવિના ચમકે બર્થડે જાણી કે માનો ન એવું લાગે મને. બેને ગિફ્ટ મે જ આપ્યું. આ તો હર વખતે એક કપડા પહેરીને આવી ગયા આમ જા. બેને ગિફ્ટ મે જ આપ્યું. આ કોમલ કપડા તો નવા પહેરી લેવા કે ખારે નથી પહેરવા મારે. મમ્મી દર વખતે સાડી જોઈને કેટલી આ બ્લોકમાં લઈ લેવા. મિત્રો લોકેશન છે ને બહુ મસ્ત છે અને દાદાના દર્શન કરવા અમે ઉપરા ઉપર કદાચ 3જી-4થી વાર આવી ગયા. એને બૂટ ચંપલ જમા કરે છે અને દાદાનું મંદિર કેટલું સરસ લાગે છે. આડા દિવસે પબ્લિક સારું હોય, શનિવારે મંગળવારે તો હોય જ. હા બેટા શું તું બૂટ કાઢી મારા? વાહ આ કાઢજે. નો નીકળે મારા પેટ નો નીકળે, રેવા દે હું કાઢી લઉં. હું કાઢી લઉં દીકરા, હું કાઢી લઉં. આમ રે હાલ હાલ જજે લાઈન માં જાવ આગળ. હાલ હાલ ધીમે ધીમે હો બેટા. 11 વાગ્યાનો ટાઈમ છે મિત્રો ખોલવાનો અત્યારે. ચાલો ડેઈલી નું રીજ રૂટીન ને. અચ્છા 11 વાગે કીધું એવું. ઓકે ઓકે ચાલો. તો મિત્રો આપણે 11 વાગ્યા સુધી રાહ જોશું આ પાછળ અને પછી ઓપન થશે અને પાછું દર્શન કરવા નીકળી જશે. તો મિત્રો 11 વાગે દર્શન કરવા મળશે, અત્યારે તો બંધ છે એવું ભાઈએ કીધું. આપણે નારિયેલ બરિયેલ ચડાવી દઈએ. વિહાન પડી જઈશ દીકરા. નારિયેલ ક્યાંથી લેવાનું? નારિયેલ અહીંથી મળશે. નારિયેલ કેટલા મમ્મી? કિંજલ નો બર્થડે ને કિંજલ હાથે નારિયેલ ખોડાવશું આપણે. કોમેન્ટમાં કહી દઈએ. કિંજલ તું મૂકી દે ફટાફટ, મૂકી દે ફટાફટ. લઈ લે કિંજલ ફટાફટ. અત્યારે તો જોઈ લો મિત્રો બધું બંધ છે. 11 વાગે ગઈ છે અમે પબ્લિક છે હો આજે. અહીંયા તો આપણે ગયા હતા ને આની પહેલા. પાછા જવું? હાલો હાલો મમ્મી આ બાજ જઈ આવી. હા તારો બર્થડે એટલે તને ના ન પડે. ના હો પૈસા નથી મારી પાસે. જોઈ લો ફોટો સેશન ચાલુ હોય હજી. મંદિર હવે ખુલશે. એ લે મને એમ કે સાઈડ માં રે એમ. તને હમણાં સારા ફોટા પડતા આવડી ગયું નહીં? ઓનો ફોટો સારો પડે, મારો ફોટો સારો ન પડે દીધો. આનો બર્થડે કોઈ ભાવે પૂછતું નથી. આના બર્થડે મિત્રો કોઈ ભાવ પૂછતું નથી. આને બર્થડે કારી કેટલા 30 વર્ષ થઈ ગયા ને પૂરા? આજે 50 વર્ષ. 30 છે, 35 ની તો આ થઈ. મિત્રો આપણે પ્રસાદી લેવા આપણે પહોંચી ગયા. આ રીતના પ્રસાદી છે, બહુ સારું એવું કામકાજ છે. આ બધા જો મને એકલા મૂકીને બેસી ગયા છે. બર્થડે ની પાર્ટી હો. પૈસા મારે દેવાના બધા, ખર્ચાનો પૈસા નહીં દીધા બધા.
જમવાનું છે હે ચાલ જમવાનું તો હોય જ ને પ્રસાદી આપણે 3 વાર આવ્યા ને મેં પહેલી વાર પ્રસાદી લીધી હતી એ તો મેં બધા બ્લોગમાં કીધું મેં કીધું હું પહેલી વાર અહીંયા આવ્યા 3-4 વાર મેં કીધું બટ અહીંયા પહેલી વાર આવ્યા પ્રસાદી પહેલી વાર લીધી હવે હે ને વિયાન હે શું કહેશ બોલ બોલ વાંધો ને બ્લોગમાં બોલો તો પૈસા મળે બોલ અરે બોલ 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 ફોટો પાડો જરા વિયાન ફોટો પાડો ફોટા પડાવી લે બધા અરે પેલા ઉભી રે કોમલ કિંજલનો બર્થડે હતો ફોટા પડાવ્યા તો મિત્રો ફાઇનલી અમે પ્રસાદી લઈ લીધી છે ને હવે બહાર નીકળી ગયા છે અને આ બધા આવે છે જરાક ફોટામાં જરાક બિઝી હતા ને બધા એટલા માટે તું ભાગ કરમાં પડી જાય દીકરા એને મજા આવી ગઈ આજે જોજે લીપ્સ નીચે જાય બહુ ઠંડુ વાતાવરણ આટલો તડકો નતો અહીંથી ને ઉતરે અચ્છા બંધ અચ્છા ખુલ્લું જ છે સૂર્યમાં કદાચ નહીં દેખાતા અહીં દેખાઈ જઈશ કેવો લાગે શું સેવું ડિસ્કશન 10-15 કરોડ નું ડિસ્કશન હાલે હતા ને એ કે તમારું નામ શું છે એટલે ઓમ ઈ કે ફ્રેન્ડ કે નામ શું છે નામ નથી ખબર ફ્રેન્ડ એવું ન હોય બેન બધા તારે જેમ ભણેલા ન હોય ને બિચારા મોઢાથી ઓળખતા હોય નાના છોકરા હોય ને હા અને રવિના બેન જોઈ ગયો ઓ બેન આ બર્થડે તારો લાગે મને તેવું લાગે બર્થડે તારો લાગે અલે આ જો કે જઈ ગયો હે ને હાલો ફોટા પાડવા હાલો બેટરી લો થઈ ગયો હાલો પાડી દે ભાઈ તમારે અહીં રહેવાનું ભાઈ અચ્છા મમ્મી ઠાકી નથી જતા એટલે બધું પાડીને હે તો હું તમને એમ નહીં કહું કે હું લાવું હું પાડી લઉં ના રે ના હું કઈ ન પાડું તો ઓલા બધા કેમ ગયા તો દાદાના દર્શન લાઈનમાં ઉભા હે કિંજલ ને કોમલ બધા જો ફોટા પડાવે દાદાના દર્શન લાઈનમાં ઉભા હે અંદર કદાચ ફોન નહીં લઈ જવા દે આની પેલા લઈ જવા દે ભાઈ ના પાડે લઈ જવા દે અંદરથી વિડીયો શૂટ કરવા દે તો સારું એટલે દર્શન થઈ જાય આમ આગળ દિવસે ટ્રાફિક સારું હોય હા મમ્મી વિહાન મારી મમ્મી જોઈ એની પાછળ જ હોય તો પોલીસ વાળા મારશો શું કરવા છોકરાનો જોઈ લે કેટલો તોફાન કરે છે અને પછી તમે બધા મને ખીજાવો કે મારો નીલભાઈ તમે કેવી રીતના છોકરાને કામ મારો છે આનું કારણ જ જો મારવાનું એક મિલિંગ એ તો કરી દેજો કેનો બર્થડે તમારી જીરો શું નામ હે કિંજલ દીદી વાહ ચોકલેટ દે મારી પાસે એની પાસે ફોલો કર દે લે તો નો હાલે ભાઈ ફોલો મિત્રો આજે કિંજલ બેન નો બર્થડે છે અને કિંજલ બેન મારી પાસેથી 10,000 લઈ કાઢી ગઈ મારે ગિફ્ટ જોઈએ તો મેં કીધું શું જોઈએ કાઢી દીધા 50 મિનિટમાં 10,000 લઈ કિંજલ સરસ બાય બાય અમે બ્લોગ ચડાવજો જોજો તમે આવશો ચડાવજો તા બાય 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 આ તો થાકી ગઈ જો એટલી વારમાં થાકી ગઈ આ હિંગોળગઢ જવાનું ટીટી હિંગોળગઢ જવાનું હે તો મિત્રો મને એવું લાગે છે આના કદાચ 2 પાર્ટ થશે હિંગોળગઢ જવાનું થશે ને તો 2-3 પાર્ટ થશે બરાબર ને મારી